સિમંદર સ્વામી ભગવાન જે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં વિરાજે છે, વર્તમાન તીર્થંકર ભગવાન છે, કેવળ જ્ઞાન સહિત છે અને કરોડો લોકોને મોક્ષ માર્ગ તરફ વાળીને કેવળ જ્ઞાન પમાડીને મોક્ષે લઈ જઈ રહ્યા છે. આપણે બધાને આ ભરત ક્ષેત્રમાં, આ પૃથ્વી ઉપર અત્યારે કોઈ વર્તમાન વિદ્યમાન પૂર્ણ ભગવાન કે તીર્થંકર ભગવાન નથી. અને આપણા બધાની ભાવના તો છે જ કે આપણે પણ મોક્ષે તો જવું જ છે. પૂર્ણ ભગવાનના દર્શન કર્યા વિના, તીર્થંકર ભગવાનના ચરણમાં શરણ લીધા વિના મોક્ષ શક્ય નથી. તો આ કાળે આ ક્ષેત્રથી આપણે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શ્રી સિમંદર સ્વામીના પ્રભુના ચરણમાં સ્થાન પામીએ અને ત્યાંથી મોક્ષ પામીએ. અને એ જ સિમંદર સ્વામી પ્રભુ આપણા ભરત ક્ષેત્ર માટે ખૂબ ઉપકારી છે. આપણું એમની સાથેનું ઋણાનુબંધ છે, કેમ કે આપણી પૃથ્વીથી સૌથી નજીકમાં નજીક અત્યારે વિદ્યમાન તીર્થંકરમાં સિમંદર સ્વામી પ્રભુ જ છે. એટલે આપણા પહેલાં પાડોશી કહેવાય. એટલે આપણો હક છે એમના પાસે મોક્ષે જવા માટે. જો આપણે મોક્ષે જવું હોય તો એમની ખૂબ ભક્તિ આરાધના કરીએ, કારણ કે પ્રત્યક્ષ પ્રભુ છે. આપણા વાઇબ્રેશન્સ ત્યાં પહોંચી શકે છે, એમના વાઇબ્રેશન્સ આપણી પાસે આવી શકે છે અને એમનું જ્ઞાન પામીને, પ્રત્યક્ષ જ્ઞાનીઓની પાસેથી આત્માનું જ્ઞાન પામીને એમની ખૂબ ભક્તિ આરાધના કરીને આપણે પણ મોક્ષને પામી શકીએ એમ છે. તો ચાલો આપણે આજે બધા ખૂબ સુંદર દિલથી શ્રી સિમંદર સ્વામી પ્રભુની હૃદયથી ભક્તિ કરીએ. સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન થાજો અમને. મહાવીરે ક્ષેત્રે મનુષ્ય દેહ જ હોજો અમને. સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન થા